વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ઓઇલ લીકેજથી રસ્તો બન્યો ખતરનાક। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસ વાડી શમશાન રોડ પર આજે એક અજાણ્યા ટેન્કરમાંથી ઓઇલ લીકેજ થતાં રસ્તા પર ભારે ચીકણાશ ફેલાઈ ગઈ હતી। અચાનક સર્જાયેલી આ પરિસ્થિતિના કારણે પસાર થતા અનેક બાઇક ચાલકો સ્લીપ થઈ નીચે પટકાયા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ઘટનાને લઈને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ગરમીના વાતાવરણ વચ્ચે રસ્તા પર ફેલાયેલા ઓઇલને કારણે વાહન ચાલકો માટે રસ્તો જોખમી બની ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક વેપારીઓએ તાત્કાલિક દોડી આવ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે મોડા સમય માટે રસ્તા પરની અવરજવર ધીમી કરાવી અને અકસ્માતો વધુ ન બને તે માટે વેપારીઓએ રસ્તા પર માટી નાખી ચીકણાશ ઓછી કરાવવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જ વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। આજે શુક્રવાર હોવાના કારણે નજીકની મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે, ત્યારે નમાઝીઓને તેમજ અન્ય રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિકો અને વેપારીઓએ મળીને પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક લોકોએ વડોદરા મહાનગરપાલિકાને ટ્રાફિક વિભાગ પાસે માંગ કરી છે કે આવા બેદરકાર ટેન્કર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ તાત્કાલિક રસ્તાની સફાઈ કરી વાહન વ્યવહાર ફરી સુરક્ષિત બનાવવામાં આવે।